હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર એટલે કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આજે આપણે મેળવવાનો છે તથા આપણે અરીસાનું સૂત્ર પણ જોવાનું છે। તો સૌપ્રથમ શરૂઆત કરીએ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ એટલે કે r અને f વચ્ચેના સંબંધની। તો આપણે એના સંબંધ જાણવા માટે એક આકૃતિ એટલે કે અરીસો ધ્યાનમાં લઈશું। અંતર્ગોળ અરીસો આપણે અહીંયા જોયેલો છે જેનું દર્પણમુખ ખૂબ જ નાનું છે, તેની કેન્દ્ર લંબાઈ f અને વક્રતા ત્રિજ્યા કેટલી છે? r જેટલી છે। આની અંદર એક આપાત કિરણ આપાત કરીએ છીએ ત્યારે તે m બિંદુએ આપાત થતા થીટા જેટલો આપાત કોણે આપાત થઈ તેનું મુખ્ય કેન્દ્ર આપણે એમ કહી શકીએ કે વક્રતા કેન્દ્રમાં જાય છે અને વક્રતા કેન્દ્રમાંથી થીટા જેટલા પરાવર્તન કોણે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રની અંદર સમાવેશ થાય છે। ફરીવાર કહી દો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય છે, કેટલા કોણે? થીટા જેટલા ખૂણે આપાત થાય છે। આપાત થઈ વક્રતા કેન્દ્રમાં જાય છે ત્યાંથી થીટા જેટલા ખૂણા પરાવર્તન પામી પાછું મુખ્ય કેન્દ્રની અંદર એનો સમાવેશ થાય છે। તો આપણે આકૃતિ ઉપરથી કહી શકીએ કે અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો થશે? થીટા થશે। આ થીટા હોય તો આ પણ કેવો થશે? થીટા। તો આખો ખૂણો કેટલો થઈ ગયો? આપણે આખો ખૂણો જોવા જઈએ તો 2 થીટા, તો આ ખૂણો કેટલો થશે? થીટા, 2 થીટા જેટલો। આપણને ખ્યાલ છે આ સંબંધ કે અહીંયા જો ખૂણો થીટા હોય તો અહીંયા પણ કેવો હોય? થીટા હોય। આપણે અગાઉ ભણી ગયા છીએ ધોરણ 10 9 ની અંદર। તો આ પ્રમાણે એક આકૃતિ છે જેના નામ મેં આપી દીધા છે। આનું વક્રતા કેન્દ્ર C, મુખ્ય કેન્દ્ર F, આપાત બિંદુ જે છે M અને ધ્રુવ P। તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં લઈએ કે દર્પણમુખ ખૂબ નાનો હોવાથી M અને P આ જે વચ્ચેનો ગેપ છે એને આપણે અવગણી શકીએ અને આપણે આને રેખીય સ્વરૂપે પણ લખી શકીએ એટલે આપણી પાસે એક ત્રિકોણ આવી જાય। તો આપણી પાસે આપણે બે ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો પહેલા આપણે ત્રિકોણ MCP ની ચર્ચા કરીએ કે ત્રિકોણ MC અને P માટે MCP માટે આપણે tan θ લગાડીએ। કયો ત્રિકોણ? MC અને P થીટા છે તો એની માટે આપણે tan લગાડીએ તો tan θ tan θ એટલે શું થાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ MP, પાસેની બાજુ કઈ થશે? CP। આ વચ્ચેનો અંતર આપણે ખૂબ સૂક્ષ્મ હોવાથી અવગણ્યું છે। MP એમ નામ રહે MP। CP એટલે વક્રતા ત્રિજ્યા પણ કેવી? માઈનસ, એટલે સમીકરણ નંબર 1 આપણે આને કહી શકીએ। એવી જ રીતે આપણે બીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો ત્રિકોણ ધ્યાનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો MFP માટે ત્રિકોણ MFP માટે એની માટે tan લગાડીએ તો tan અહીંયા થીટા કેટલો છે? અહીંયા થીટા છે એ 2 થીટા જેટલો છે એટલે tan 2 થીટા શું થશે? MP by FP। તો MP m ના FP એટલે શું છે? FP એટલે છે કેન્દ્ર લંબાઈ, કેવી આવશે? ઋણ માઈનસ F, સમીકરણ નંબર 2। અહીં થીટા ખૂબ સૂક્ષ્મ હોવાથી આપણે કહી શકીએ કે tan θ near equal to by થીટા આપણે એવું રીતના દર્શાવી શકીએ। થીટા ખૂબ જ નાનો હોય તો આપણું સમીકરણ 1 શું થશે કે થીટા ખૂબ નાનો હોય અને tan θ થીટા લઈએ એટલે કે tan 2 થીટા હોય તો 2 થીટા આપણે લઈ શકીએ। તો સમીકરણ 1 આપણું શું બનશે? તો સમીકરણ 1 આપણું બનશે તે હશે થીટા MP upon r, સમીકરણ નંબર 3। તથા સમીકરણ નંબર 2 કેવું બનશે? સમીકરણ 2 બનશે 2 થીટા MP upon -f। આપણે આ સમીકરણની અંદર સમીકરણ નંબર 3 ની કિંમત મૂકીએ એટલે કે થીટા ની કિંમત આપણે મૂકીએ તો આપણને શું મળશે? આપણે લખી દઈએ તેથી 2 થીટા ની જગ્યાએ શું મૂકવાનું? MP by -r આવું આપણે લખી શકીએ। તો MP upon -f તો MP કેવા થઈ કેન્સલ થઈ જશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે। તો આપણે કહી શકીએ કે r ને સૂત્રનો કરતા બનાવીએ તો r 2f જે એનો સંબંધ છે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ છે। ખૂબ જ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્કની અંદર પૂછાઈ શકે તેવી સંભાવના તથા આની ઉપરથી MCQ ઘણા બધા અભ્યાસની અંદર આવશે। હવે આપણે જઈએ અરીસાના સૂત્ર તરફ। અરીસાનું સૂત્ર શું છે તે આપણે જોઈએ।
તો આપણે પહેલા પ્રશ્ન લખી લઈએ. પ્રશ્ન શું થશે આપણો? અરીસાનું સમીકરણ અથવા તો કહી શકીએ ગોલીય અરીસાનું સમીકરણ. તો આ સૂત્રની માટે આપણે એક અરીસો ધ્યાનમાં લઈશું જેનું દર્પણ મુખ કેવું હશે? ખૂબ જ નાનું હશે. તેવો દર્પણ મુખ ધરાવતો એક અરીસો આપણે એને ધ્યાનમાં લઈશું કે જેનું કેન્દ્ર લંબાઈ f હોય, વક્રતા ત્રિજ્યા r હોય. તેની મુખ્ય અક્ષ પર એક વસ્તુ મૂકું છું AB, અને આપણે વિદ્યાર્થી મિત્રો આમ નામ આપી દઈએ A અને B. એક વસ્તુ મૂકું છું જેની ઊંચાઈ h છે, તેના નામ આપું છું AB. આ વસ્તુ ઉપરથી બે કિરણો આપાત થાય છે. એક કિરણ આપાત થાય છે ઈ અરીસાને એટલે કે મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન પામી. ખબર હોય તો આપણે પેરેક્સિયલ કિરણો ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. પેરેક્સિયલ કિરણોમાં શું હતું કે સમાંતર કિરણો હોય તો અરીસાને આપાત થઈ પરાવર્તન પામે તો કેમાં ભેગા થાય? મુખ્ય કેન્દ્રની અંદર ભેગા થાય. તો આપાત પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તથા બીજું કિરણ છે ઈ ધ્રુવ P માંથી આપાત થાય. લાઈનથી આપાત થાય તો આ બને આપાત કોણ, ત્યાંથી પરાવર્તન પામે તો બને પરાવર્તન કોણ. પરાવર્તનના નિયમની અંદર બીજો નિયમ આપાત કોણ એટલો જ તે પરાવર્તન કોણ ત્યાં અહીંયા લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં આ બધા કિરણો ભેગા થાય છે, આ બે કિરણો જ્યાં ભેગા થાય છે ત્યાંના અંતરને એટલે કે મુખ્ય અક્ષથી તે બિંદુ વચ્ચેના અંતરને પ્રતિબિંબ ઊંચાઈ h' કહે છે. તેના મેં નામ આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો. આને કીધું છે B' અને A'. તો આ પ્રશ્નની શરૂઆત આપણે અહીંયાથી કરીએ કે એક ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ, એક A', B', F અને બીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ A, P અને F. તો શરૂઆત કરીએ સૌપ્રથમ કે ત્રિકોણ B', A', F અને ત્રિકોણ MP, F. આ ત્રિકોણની અંદર હું ફરીવાર એકવાર કહી દઉં કે M થી P સુધીનું અંતર આપણે વચ્ચેનું જે અંતર છે એ અવગણ્યું છે, તેથી આપણે ત્રિકોણ વ્યવસ્થિત ધ્યાનમાં લઈ શકીએ. તો MPF બંને કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. કેવા ત્રિકોણ છે? સમરૂપ, જેના આકાર સરખા હોય પરંતુ મૂલ્ય એટલે કે વેલ્યુ અલગ અલગ હોય. તો આવા સમરૂપ ત્રિકોણ ધ્યાનમાં લઈએ. એની માટે આપણે લખી શકીએ કે B', A' upon B', F બરાબર શું થશે? B', A' એટલે ઊંચાઈ તો અહીંયા MP અથવા તો PM upon અંદર FP. વિદ્યાર્થી મિત્રો MP એટલે શું છે? વસ્તુની ઊંચાઈ જેટલું જ તે. તો આપણે એની જગ્યાએ શું લખીએ? AB અથવા તો BA લઈ શકીએ. તો આપણે એની જગ્યાએ લઈશું BA. તો આપણે કહી શકીએ B', A' upon B', F is equal to BA upon FP. તો આપણે લખી શકીએ B', A' upon BA is equal to B' F upon FP. સમીકરણ નંબર 1. હવે આગળ આપણે બીજા ત્રિકોણને ધ્યાનમાં લઈશું. કયા ત્રિકોણ? કે એક ત્રિકોણ છે એ હશે BAP અને બીજો ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈશું A', B', B અથવા તો B', A', P. બંને માટે આપણે સમરૂપતા ચકાસીએ તો BAP અને બીજો ત્રિકોણ કયો કીધો કે B', A' અને P. બંને કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. આની માટે આપણે લખી શકીએ, શું લખી શકીએ કે BA upon BP. તો એની માટે આપણે લખીએ BA એટલે ઊંચાઈ, તો આની માટે ઊંચાઈ શું છે? B', A', upon B' F B' P આપણે લખી શકીએ. આને આપણે સાદુરૂપ આપીએ તો આમ પણ લખી શકીએ B' A' upon BA. આ B આના છેદમાં હોય છે, આ સાઈડ આવે તો B' P upon BP. આ પણ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ તો આગળ આપણે કહી શકીએ કે ત્રિકોણ આપણે સમીકરણ 1 અને 2 બંનેને આપણે સરખાવી શકીએ વિદ્યાર્થી મિત્રો. જુઓ તો એક બાજુ સમાન હોય તો બીજી બાજુ સરખાવી શકાય. તો ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુને આપણે સરખાવીએ તો શું થશે? તો જોઈએ સમીકરણ અને સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 સરખાવીએ તો B' F upon FP is equal to B' P upon B થી P. આવું કંઈક થશે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પરંતુ એટલું કે B' F એટલે શું? તો B' F એટલે કે આટલું અંતર. પણ આટલું અંતર તો આપણી પાસે કશું છે જ નહીં. કેમ કે આપણે શું કીધું કે ધ્રુવ P થી જે વસ્તુ પડી છે તેનું વસ્તુ અંતર u છે
જ્યાં એનું પ્રતિબિંબ રચાય છે એનું પ્રતિબિંબ અંતર કેટલું લીધું છે v લીધું છે, પરંતુ b પ્રાઇમ f વચ્ચેનું અંતર નથી. તો એ મેળવવું હોય તો કેવી રીતના મેળવી શકીએ? તો મેળવી શકીએ કે b પ્રાઇમ p એવું b પ્રાઇમ p આ અંતરમાંથી આટલું અંતર બાદ કરીએ fp જેટલું તો આપણને આ અંતર મળે b પ્રાઇમ f. તો આપણે લખી શકીએ b પ્રાઇમ f is equal to b પ્રાઇમ p minus fp. આ કિંમત આની અંદર મૂકી દઈએ તો b પ્રાઇમ p minus fp સેપરેટ છેદ આપી દઈએ તો અહીંયા આવશે fp અને અહીંયા પણ આવશે fp બરાબર b પ્રાઇમ p upon bp. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે fp fp શું થઈ જશે? કેન્સલ થઈ જશે. b પ્રાઇમ p એટલે શું? b પ્રાઇમ p એટલે પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતર આપણે અહીંયા લખવું જોઈશે કેટલું લેવું? માઈનસ. તો માઈનસ અહીંયા આપણે કહી શકીએ કેટલું? માઈનસ v upon fp. તો fp કેટલું થશે? કે f થી p આપણે લઈ શકશું કેન્દ્ર લંબાઈ. f થી p આપણે શું લઈ શકશું? એની કેન્દ્ર લંબાઈ. તો કેવી હશે? માઈનસ. કેવી હશે? માઈનસ વિદ્યાર્થી મિત્રો. પછી આગળ જોઈએ તો આપણે તો અહીંયા શું થઈ જશે? માઈનસ 1 is equal to b પ્રાઇમ p. પાછો આવ્યું b પ્રાઇમ p. b પ્રાઇમ p એટલે આપણે કેટલા લઈશું? b પ્રાઇમ p એટલે આપણે તેનું પ્રતિબિંબ એટલે કે માઈનસ v upon bp. b થી p સુધીનું અંતર એટલે વસ્તુ અંતર માઈનસ u. આવું કંઈક આપણે થશે. તો આવું આપણે ધ્યાનમાં લઈએ. આગળ વધીએ. સાદું રૂપ આપીએ આનું વિદ્યાર્થી મિત્રો. તો સાદું રૂપ આપણે એવી રીતના આપી શકીએ કે માઈનસ માઈનસ બધી જગ્યાએ પહેલા નીકળી જશે. શું થશે? માઈનસ માઈનસ નીકળી જશે એટલે કે આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ થઈ જશે. એ તો કેન્સલ થઈ જાય. માઈનસ 1 ઓલી સાઈડ જાય તો પ્લસ 1 થઈ જશે. તો આપણે આ લખી શકીએ કે v/f is equal to v/u plus 1. બધાય સમીકરણોને v વડે ભાગી નાખો. બધાય પદોને v વડે ભાગી નાખો. તો આપણને શું મળશે? કે બધાયને આપણે v વડે ભાગીએ તો આપણે અહીંયા દર્શાવીએ કે બંને બાજુ v વડે ભાગતા. અહીંયા ભાગશું તો શું થશે? v કેન્સલ થઈ જશે એટલે વધશે શું આપણી પાસે? 1 upon f is equal to અહીંયા v વડે ભાગશું તો v કેન્સલ થશે. વધશે શું? 1 upon u પ્લસ અહીંયા v વડે ભાગશું તો 1 upon v. આ સમીકરણને આપણે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી આપણે આમ લખશું કે 1 upon v plus 1 upon u. કારણ કે જ્યારે આપણે લેન્સનું સમીકરણ ભણશું તો સમીકરણ આવું જશે પણ નિશાની કેવી થઈ જશે? પ્લસ ની જગ્યાએ માઈનસ. ખાલી એટલો જ ફેર આવે છે લેન્સના સમીકરણમાં અને અરીસાના સમીકરણની અંદર. વિદ્યાર્થીઓ ખૂબ જ સરળમાં સરળ સમીકરણ છે અને ઈઝી છે. સાવ એટલે સાવ. તો સમીકરણ શું મળ્યું આપણને? 1 upon f is equal to 1 upon v plus 1 upon u. જ્યાં v એટલે શું છે? v એટલે છે પ્રતિબિંબ અંતર અને u એટલે શું છે? વસ્તુ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ. તો અરીસાનું સૂત્ર કેના ઉપર આધાર રાખે છે? આપણે એમ કહી શકીએ કે અરીસાનું સૂત્ર વચ્ચેનો સંબંધ કેના વચ્ચેનો સંબંધ? કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મોટાવણી. ખૂબ જ નાનો એવો ટોપિક છે તો ફટાફટ આપણે એને ક્લિયર કરી લઈએ. તો મોટાવણી એટલે શું? પહેલા તો ઓપરેશન થવો પડે. મોટાવણી. મોટવણીને પણ શું છે? મોટાવણી. તો મોટાવણી એટલે પ્રતિબિંબ ઊંચાઈ અને આભાસ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટાવણી કહે છે. શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? પ્રતિબિંબ ઊંચાઈ અને ઓરિજિનલ જે વસ્તુની ઊંચાઈ છે એના ગુણોત્તરને મોટાવણી કહે છે, જેને સ્મોલ m વડે દર્શાવાય છે. પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે h પ્રાઇમ કેવી હોય? માઈનસ એટલે કે h પ્રાઇમ upon h આપણે આને લખી શકીએ. તો h પ્રાઇમ એટલે શું છે? આપણે આમ થાય ને કે b પ્રાઇમ a પ્રાઇમ upon ba. આવું પણ થાય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણી પાસે ઘણા બધા સમીકરણો છે. તો આ સમીકરણોમાંથી આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરીએ તો b પ્રાઇમ a પ્રાઇમ ની જગ્યાએ ba ની જગ્યાએ શું લખીએ? b પ્રાઇમ p upon b થી p એવું આપણે લખી શકીએ. તો આનો ઉપયોગ કરીને આપણે ધ્યાનમાં લઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 2 પરથી આપણે કહી શકીએ b પ્રાઇમ a પ્રાઇમ upon ba b પ્રાઇમ a પ્રાઇમ upon ba એની જગ્યાએ શું થશે? -h પ્રાઇમ upon h. જ્યારે b પ્રાઇમ p upon bp b પ્રાઇમ p
b પ્રાઇમ p એટલે પ્રતિબિંબ માઈનસ v અપોન bp એટલે b થી p એટલે વસ્તુ માઈનસ u માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો આપણે આને આમ પણ લખી શકીએ છીએ કે h v by u is equal to minus h prime by h is equal to m. તો મોટાવણી વસ્તુ અંતર અને પ્રતિબિંબ વચ્ચેનો અંતરનું સૂત્ર પણ સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે માઈનસ શું થશે આ મોટાવણી આ દર્શાવી તો આને આપણે માઈનસ વડે દર્શાવવું જોઈએ. એના વડે દર્શાવવું જોઈએ માઈનસ વડે આપણે એને દર્શાવવું જોઈએ. તો મોટાવણી બરાબર માઈનસ v બાય u એમ પણ આપણે લખી શકીએ. પ્રતિબિંબ છેદમાં વસ્તુ આપણે ડાયરેક્ટ એવું યાદ રાખીએ તો પણ ખૂબ જ સરળ પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું આગળના સમીકરણો સાથે, સ્નેલના નિયમ સાથે. તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર જઈ મેલ આઈડી ઉપર મને મેલ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ.